સ્વાગત છે તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં। તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન 241 ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે। જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો તે આજે આપણી ચેનલ ઉપર વેચવા માટે આવેલું છે। તો ખેડૂત ભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય। મોડલ, કિંમત, તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળશે, ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમે કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ। તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય। વાત કરીએ મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટરની, તમે વિડીયોની અંદર જોઈ શકો છો 241 મેસી ફર્ગ્યુસન ડીઆઈ ટ્રેક્ટર સારી કન્ડિશનમાં, કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। આખું ટ્રેક્ટર તમે ઓરિજિનલ ટ્રેક્ટર જોઈ શકો છો, કંપની કલર, કંપની ફિટિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે। મેસી ફર્ગ્યુસન 241 ડીઆઈ ટ્રેક્ટર મોડલની વાત કરીએ તો મોડલ છે 2012નું, સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે। ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો, 45-50% જેવા ટાયર છે, સારી કન્ડિશનમાં જોવા મળી જશે। મોટા ટાયર, આખા ટાયર તમને જોવા મળશે। તમે ટ્રેક્ટરના ટાયર જોઈ શકો છો, કંપની ટાયરમાં ટ્રેક્ટર છે। ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જશે। જે મેસી ફર્ગ્યુસન જોઈ શકો છો તે વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। સીટ, છત્રી, પંખા બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો, સારી કન્ડિશનમાં જોવા મળી જશે તમને ટ્રેક્ટર। કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે 3,45,000। કિંમત અંદાજિત રાખેલી છે, કિંમતમાં ફેરફાર થઈ જશે। જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે। તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે। બાકી તમે ટ્રેક્ટર તો ખેડૂત ભાઈઓ વિડીયોની અંદર જોઈ શકો છો, સારી કન્ડિશનમાં જોવા મળશે। પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે। બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો। જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સમેગા, તાલુકો માણાવદર, તમને માણાવદર તાલુકાના સમેગા ગામમાં જોવા મળી જશે। ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો। તો જે કોઈ ખેડૂત ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો। તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો।